માતા લક્ષ્મી હંમેશા ભગવાન વિષ્ણુના ચરણ કેમ દબાવે છે? આવો જાણીએ આ પૌરાણિક કથા વિશે. હંમેશા આપણે તસવીરમાં માતા લક્ષ્મીને ભગવાન વિષ્ણુના ચરણ દબાવતા જોયા છે. આ વિશે કેટલાયના મનમાં સંશય થાય છે કે આખરે આવું કેમ? આના પાછળનું કારણ શું છે અને ધાર્મિક રહસ્ય શું છે? દરેકને આવી જિજ્ઞાસા દરેકના મનને વિચલિત કરી દે છે. આવો આપણે વિષ્ણુ પુરાણ અને ધાર્મિક પુસ્તકો તેમજ પૌરાણિક માન્યતા અનુસાર જાણીએ કે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના ચરણ કેમ દબાવે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ પોસ્ટ પસંદ આવે તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. એકવાર નારદ મુનિ માતા લક્ષ્મીને પૂછે છે કે તેઓ હંમેશા વિષ્ણુજીના પગ કેમ દબાવે છે. લક્ષ્મીજીએ જવાબ આપ્યો કે મનુષ્ય હોય કે દેવી દેવતા, કોઈ પણ ગ્રહોના પ્રભાવથી અછૂતા નથી રહી શકતા. મહિલાઓના હાથમાં દેવગુરુ બૃહસ્પતિનો પાસ હોય છે, તો પુરુષોના પગમાં દૈત્ય ગુરુ શુક્રાચાર્યનો વાસ હોય છે. એવામાં જ્યારે કોઈ પણ મહિલા પુરુષના ચરણ દબાવે છે તો દેવ અને દાનવનું મિલન થાય છે અને એનાથી ધન લાભનો યોગ બને છે. આ જ કારણે હું હંમેશા શ્રી હરિના ચરણ દબાવું છું. પુરાણો અનુસાર લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ પોતાના પુરુષાર્થના બળે જ પોતાના વશમાં રાખ્યા હતા, જે હંમેશા બધાનો કલ્યાણનો ભાવ રાખે છે. જો લક્ષ્મીજી વિષ્ણુજીની પાસે છે એ ધન અને સંપત્તિ છે. આના જ કારણે મા લક્ષ્મી શ્રી વિષ્ણુના ચરણોમાં તેમની દાસી બનીને રહે છે. એક અન્ય પૌરાણિક કથા અનુસાર લક્ષ્મીજીની બહેન અલક્ષ્મી તેમની ઈર્ષ્યા કરતા હતા, કારણ કે અલક્ષ્મી દેખાવમાં સુંદર ન હતા, આકર્ષક પણ ન હતા. જ્યારે દેવી લક્ષ્મી પોતાના પતિ શ્રીહરિની સાથે હોય ત્યારે અલક્ષ્મી હંમેશા ત્યાં પહોંચી જતા, જે લક્ષ્મીજીને બિલકુલ પસંદ ન હતું. અલક્ષ્મીએ કહ્યું કે મારી પૂજા કોઈ કરતું નથી, એટલે તમે જ્યાં જશો ત્યાં હું પણ તમારી સાથે જ આવીશ. આ સાંભળીને દેવી લક્ષ્મી ક્રોધિત થઈ ગયા અને અલક્ષ્મીને શ્રાપ આપ્યો અને કહ્યું કે મૃત્યુના દેવતા તમારા સ્વામી હશે. જ્યાં ગંદકી, ઈર્ષ્યા, લાલચ, આળસ, રોષ હશે ત્યાં તમારો નિવાસ થશે. એટલા માટે લક્ષ્મી માતા હંમેશા હરિચરણોમાંથી ગંદકી દૂર કર્યા કરે છે, જેથી તેમની પાસે ક્યારેય અલક્ષ્મી ન જાય. કહેવામાં આવે છે કે સૌભાગ્ય અને દુર્ભાગ્ય એક સાથે ચાલે છે. એવામાં દુર્ભાગ્ય કેટલી વાર પોતાના જીવનમાં પ્રવેશ કરવાની તક શોધ્યા કરે છે. અલક્ષ્મી પણ આ જ રીતે ઘરની બહાર બેસીને લક્ષ્મીના જવાની રાહ જોઈ છે. જ્યાં ગંદકી હોય છે ત્યાં લાલચ, ઈર્ષ્યા પણ હોય છે. ત્યાં કલેશનું વાતાવરણ બની જાય છે. આ જ સંકેત છે કે અલક્ષ્મીનો પ્રવેશ થઈ ચૂક્યો છે. લોકોએ હંમેશા લક્ષ્મીની નિરંતર પૂજા કરતા રહેવું, જેથી અલક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થાય નહીં. આ જાણકારી સામાન્ય માન્યતાઓ અને પૌરાણિક કથાઓના આધાર પર છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે.